સૌપ્રથમ તો મકર સંક્રાંતિની ગુજરાતની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મકર સંક્રાંતિ, નવરાત્રી એ ગુજરાતની પહેચાન છે। આ બંને પર્વ એ ગુજરાતની ગૌરવ માટે, ગુજરાતના લોકો માટે એક પહેચાન બની ગઈ છે। આવનારા દિવસોમાં એટલે કે કમૂરતા પૂરા થયા છે, નવા દિવસો, સારા દિવસો શરૂ થયા છે। બધાને ખૂબ ભગવાન સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ પાઠવું। સર, દિલ્હીની ચૂંટણીની વાત કરીએ તો 3 ઇલેક્શન બાદ નેક ટુ નેક ફાઇટ જોવા મળી રહી છે, ખૂબ જ ક્લોઝ ફાઇટ જોવા મળી રહી છે। હું એમ માનું છું આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર જ બનશે। જે રીતે હરિયાણા, મહારાષ્ટ્રમાં સરકારો બની, કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે, કેજરીવાલના ભ્રષ્ટાચારો પણ સામે આવી ગયા છે, એટલે કોઈ સવાલ જ નથી, ભાજપની સરકાર બનશે। પાયલ ગોટી મુદ્દે આપ શું કહેવા માંગો છો? હું એમ માનું છું કે કોંગ્રેસ હવા ત્યાં મારે છે। સરકાર ઉપર મને ભરોસો છે કે જે કંઈ પાયલ સાથે ખોટું થયું હશે એમાં પગલાં લેશે જ અને સરકાર પાયલને ન્યાય આપશે। ખાસ કરીને સંગઠન પર્વ ચાલી રહ્યું છે, એના વિશે શું કહેશો? રાજકોટની અંદર જ આપના ખૂબ જ જે સમર્થકો છે તેમને પણ ફોર્મ મળ્યા છે। નહીં, બધા મારા જ સમર્થકો છે, બધા ભાજપના કાર્યકર્તા છે, કોઈ સવાલ નથી। પરંતુ આ વખતે સંગઠનમાં કામ કરવા માટે ખૂબ લોકો ઉત્સુક બન્યા છે, લોકોએ તૈયારી દેખાડી છે, એ સારી વાત છે। પાર્ટી જે નિર્ણય કરશે બધા સાથે મળીને કામ કરશે।